તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે બાજરી બધી મોટી થઈ ગઈ છે. ચકલો પડવાનું ચાલુ થઈ ગઈ એટલે ઉડાડવા આવ્યા છે ચકલો પણ. તો બપોરે કઈ આખી નાખી કહી ગયા. આપણે વાઈકી દૂધી લગભગ 4-5 દિવસ થઈ ગયા કમ્પ્લીટ. પાણી પાઈએ છીએ અત્યારે એ બી પણ ઉગતી નહીં. દૂધીને બીજે જઈને એવું આ ખરાબ પોળે નથી ઉગી. ઊંઘાર વાઈ છે 4-5 દિન ઉપર થઈ ગઈ તો હજી ઉગી નથી. 7 દિવસમાં બહાર આવો તો આપણે હજી 2-3 દાડા ખોટું રવા દઈએ ના તો પછી પાછી આપણે જે પહેલાં લોકોએ વાવી હોય એ કાચી ગયેલી દૂધી હોય સુકાઈ ગયેલી હોય બી હોય એ લાઈન વાવશે પછી ખબર પડે કેવી ઉગે. આના લાયા હતા ભાઈ બજારમાંથી એ તો ઉગે નહીં. અને આજે પાછું બાજરીમાં પાણી ચાલુ કરી દઉં અને બાજરીમાં તો જોરદાર પૂતરી ઉગી હતી. તો જીવડો તો બહુ પડે તો ઉડાડવા આવે એમ તો આપણો એક ગાય પેદી પડીના માટે મારો બનાવી દો રાતે ઊંઘવા માટે. રાતે આવી અને પોપટે બહુ વિતારે તો અત્યારે તો ચકલો ઉડાડવા આવે છે. અને આપણે બીજું રૂપાલથી લાવ્યા હતા બીઓ આ કાકડીનો ધનંજય બીજ ના લખેલી તો કકડી બીજ. અને આ દૂધી લાયા છે પેટી અને કાકડીની દૂધી પાછી આજે વાવવાની છે. ને આ ચકલા તો ચાલુ છે. તો આપણા 10-15 પાળીઓ પાયા છીએ અને ઘઉં તોલવાના હતા. ઘઉં તોલ્યા એ પછી મોટર બંધ કરી દીધી. તો હવે આવેલા થતી વાઈ દેવાના છે. અને પેલી બાજુ કારેલો ને એવું આવી છે વેરાસતી વાઈ દીધું છે. અને વાલોડ ને એવું બધું આવવાનું ગવેરા થઈ જશે. અને આ તો હરંગવું પણ કરવું હશે એટલે કોઈ ખાતું નથી. તો અને અત્યારે વાયરો બહુ ઉપડે છે બાજરી પડી જતી. તો આપણે ફાઇનલી મારા કને પહોંચી ગયા અને હવે ઉપર જઈએ. તો ફાઇનલી જોઈ શકો છો બાજરી અને આ વાળી ઓબરા અને હોમતી ચીકો રહ્યો તો નાળિયેલી છે. અને તો ફાઇનલી જોઈ શકો છો બાજરી વાયરો ચાલુ અને આપણે બેસી જઈએ મારા ઉપર. અને તો કોણ આવી રિંગ બોરવેલ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોઈ લે બાજરી કાલે બતાવી કાઢેલો.